આ દૂધ વેડફાય છે. આપણે ફેસબુકમાં ઘણી વાર કોટ જોતા હોઈએ કે હા જેના પાસે નથી દૂધ લેવાના પૈસા એને કદાચ દૂધ મળી જાય તો, પણ આપણે લાખો લીટર દૂધ જાણે ફેંકવાની વસ્તુ હોય એમ ફેંકી દઈશ. જો એ દૂધનો ઉપયોગ કુપોષિત બાળકોને દૂધ પીવડાવવામાં કર્યો હોય તો, પણ આવું નથી. આપણી જે વ્યવસ્થા છે, અને એમાં કોઈ આપણું એક ગુજરાત નહીં પણ આખા ભારતની વ્યવસ્થા આવી છે. મિત્રો, ગુજરાતમાં જે આપણે જોઈશ, તમે જોવો તો આપણા ભાઈઓની તમામ જિલ્લામાં તમામ નગરપાલિકામાંથી માંડીને ગ્રામ પંચાયતોમાં જાઓ એટલે એવી હાલત છે કે 100 રૂપિયામાં કામ કરે એટલે મહિને 3000 રૂપિયા થયા. હવે 3000માં કેમ પૂરું થતું હોય છે? ખાલી તમે આમ કલ્પના કરો, આપણે શહેરમાં રહીશ 8-10 હજાર 15 હજાર પગાર હોય તો પૂરું નથી થતું, તો ગામડામાં 3000માં પૂરું કેમ થાય? એના બાળકોને એટલે ખાલી ખાઈને જીવવાનું, એમ રોટલા ખાવાના, જીવવાનું, મરી જવાનું, કોઈ પણ જાતના અધિકાર નહીં. તો અધિકાર વગરનું જીવન જીવવું ને, હું તો એવું માનું કે અધિકાર વગરનું જીવન જીવવું કે સ્વાભિમાન વગરનું જીવન જીવવું એના કરતાં તો મરી જવું સારું. આ જીવન શું કામનું? તમારા જીવનમાં કોઈ લક્ષ્ય ના હોય, કોઈ ટાર્ગેટ ના હોય, કોઈ ગોલ ના હોય, કોઈ અચીવમેન્ટ ના હોય, તો તમારું જીવન શું કામનું? વ્યર્થ. સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત આપણે એટલા માટે બનાવ્યું કે તાકાતથી બોલી, તાકાતથી કરી. દલાલ તો તમામ નગરપાલિકામાં, મેં હમણાં જ પોસ્ટ મૂકી હતી થોડાક દિવસ પહેલા જ, તમામ નગરપાલિકામાં આપણા જે આગેવાનો છે એક યુનિયન બનાવીને તો બેઠા જ છે ને, તમને બધાને ખબર જ હશે. અને એમાં ભેગા કોન્ટ્રાક્ટ લઈને બેઠા છે. એ પેટા દેવા વાળા છે એને આપણને જ હાથો બનાવીને આપણા હાથે જ આપણું શોષણ કરાવે છે માથે રહીને, કાં તો આપણો મુકાદમ બનાવી દે. હવે એ આપણને 10 જાતના કામ ચીંધતો હોય, આપણને બેહવા ના દે, હકીમ 5 મિનિટે પોરો ખાવા ના દે, અનેક જાતની સમસ્યાઓ. હું ટૂંકમાં કહું ને તો જેસલનું એક ભજન છે કે જેટલા મથેજા વાળ સતી રાણી, જેટલા મથેજા વાળ એટલા તે અક્રમ મેં કર્યા. એટલે અગણિત અક્રમ જેસલ જાડેજાએ કર્યા હતા. આપણી હાલત શું છે તમને કહું કે દુબરી ગાયને ઓલી 100 બગા ચોટે ને એમ અનેક જાતની સમસ્યાઓથી આ સમાજ ઘેરાઈ ગયો છે. અને જાણે કેમ રાંડીરાનના ખેતરમાં ખીજડો ઉગ્યો હોય, કોઈ બોલવા વાળું જ નહીં, કોઈ કહેવા વાળું નહીં, આપણને કોઈ પ્રતિનિધિત્વ ના આપે વિધાનસભામાં, સંસદમાં, આપણને કોઈ અધિકારી નથી બનાવતા. આપણા છોકરા ભણેલા છે, હા શિક્ષિત છે, 2% શિક્ષણની અનામત હતી, 2%. અને ઘણું બધું આપણા સમાજમાં એક પ્રકારનું એનાથી વાતાવરણ સુધર્યું હતું કે છોકરા શિક્ષિત થતા હતા, એને નોકરી મળતી હતી, એના બાળકો ભણતા હતા અને એનું જીવન વ્યવસ્થિત હાલતું હતું. આવી એક પરંપરા થોડી જ ચાલુ થઈ તો આના પેટમાં તેલ રેડાઈ ગયું. અને એ 2%ની શિક્ષણની અનામત હતી, એ પણ આપણી રદ કરી નાખી. અને એ રદ કરવામાં આપણા જ દલાલોનો હાથ છે, એ તમને કહી દઉં. આ આપણા જ દલાલ, આપણા જ સમાજના દલાલ. કારણ કે કોઈએ સમય રહેતા રીટ ન કરી હાઈકોર્ટમાં, કોઈએ સમય રહેતા એના વાહે મહેનત ના કરી. પછી ઈર્ષા. આ સંગઠનનો તમે લોગો જોજો સાહેબ, આપણે બધા બાબા સાહેબને માનીએ છીએ, જે કંઈ સહી બધા બાબા સાહેબના પ્રતાપથી સહી, પણ મેં આપણા સંગઠનના લોગોમાં બાબા સાહેબના સૂત્ર નથી રહેવા દીધા. બાબા સાહેબના સૂત્ર એવું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. પણ મેં આપણા સંગઠનના લોગોમાં 3 સૂત્ર એવા નાખ્યા કે ત્યાગ, બલિદાન અને અનુશાસન. ઈર્ષાની ભાવના ત્યાગો. ઈર્ષા જ્યાં સુધી આપ સમાજમાં છે ટાટિયા ખેંચશે કે કોઈને ઉપર ચડવા જ નથી દેવો. એક વાર્તા છે કે એક રાજાએ એક મોટો ખાડો કરાવ્યો, પછી એમાં આપણા સમાજના 10 માણસ નાખી દીધા કે જે ઉપર આવશે ને પેલો એને હું બહુ મોટું ઇનામ આપી.
જો ધાર્યું હોત અને બધાએ દહે દહે સમજી લીધું હોત કે બધાએ ભાગ પાડી લેવું, એકબીજાને ખંભો દઈ અને એકલાને ઉપર ચડાવી દઈ, એને મોટું ઇનામ મળી જાય, પછી આપણે 10 જણા ભાગ પાડી લેવું, આવું કર્યું હોત તો થાત, પણ કર્યું નહીં. કેવું કર્યું? જે ચડતો તો એને ટાટીઓ ખેંચ્યો, જે ચડતો તો એને ટાટીઓ ખેંચ્યો, જરાક આગળ વધતો તો એને ટાટીઓ ખેંચ્યો. આમાં નામાં સમાજની પાય પીટાઈ ગઈ છે. એક પ્રકારનું હું એમ કહી શકું કે આ સમાજ તો ક્યાંયનો નથી, ધણી ધોરી વગરનો સમાજ. સમાજ કેવો હોય? સમાજ એવો હોય જે એના અધિકારો માટે જાન દેતાય પણ પાછો ન પડે, આને સમાજ કહેવાય. પટેલ સમાજ ની 2.25 કરોડની વસ્તી છે ગુજરાતમાં, 2.25 કરોડની. પટેલ સમાજ સદ્ધર સમાજ છે, એના પાસે ખેતી છે, ઉદ્યોગ છે, શિક્ષણ છે, અને સંખ્યા એટલી છે કે એના 40 ધારાસભ્યો બને. અડધી સરકાર તો એકલા પટેલ સમાજની હોય એવું લાગે, છતાંય પટેલ આંદોલન થયું અને અનામત માટે ઝઘડા કર્યા છે ને આપણી બધાની સામે. 14 છોકરા મરી ગયા, એના મરી ગયા ને, 14 છોકરા મરી ગયા, ગોળીઓ લાગી એને. આવો આવો જીતુભાઈ, તમામ સંગઠન વતી અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય ભીમ, જય ભીમ. ધન્યવાદ જીતુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે, ખૂબ ખૂબ આભાર. જય ભીમ. હજી પણ કોઈ સમાજના ભાઈઓ જો બહાર બેઠા હોય તો અંદર હોલમાં પધારે એવી આપણી નમ્ર વિનંતી છે. શનિભાઈ અને વ્યવસ્થાપકો, હજી પણ કોઈ આપણા બહાર ભાઈઓ જે આવ્યા હોય તો એને ધ્યાનથી અંદર લઈ આવો ને એમને બેહાડો. અમે જ્યારે સંગઠનની શરૂઆત કરી ત્યારે અમે એક જ વિચાર કર્યો હતો કે સંગઠન તો ગુજરાતમાં અનેક છે, પણ અધિકાર માટે કોઈ લડતા નથી, કટકી માટે લડવા વાળા સંગઠન છે. તો આની કટકી કેમ બંધ કરાવવી? આને દલાલ સાબિત કરવા કેમ કે આ દલાલ જ છે, આ એજન્ટ છે, આ ઘરભરું સેવક છે. અમે આવા આવા શબ્દો ફેસબુકમાં વાપરીશ અને જાહેરમાં વાપરીશ. આવા મંચ ઉપર જ્યારે અમને માઇક હાથમાં આવે એટલે સામે ગમે એ બેઠા હોય, અમે કોઈ આમ જોતા નથી કે સામે કોણ બેઠા છે. એમાં પછી ભાજપના હોય, કોઈ પણ પાર્ટીના હોય. અને મેં પહેલા જ શરૂઆતમાં કીધું એમ કે આ સંગઠન દરેક ક્ષેત્રમાં છે. દરેક ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર જે કોઈના બાપથી ના ડરે ને એવું ક્ષેત્ર. ડરવા વાળા તો અનેક સંગઠન બનાવ્યા, મામૂલી સંગઠન જે અમે તોડી નાખ્યા માથે રહીને. કારણ કે અમે જ્યાં દલાલ શબ્દ બનાવ્યો ને એટલા માટે જ બનાવ્યો હતો કે એવા કોઈ દલાલ સંગઠનને ગુજરાતમાં અમારે રહેવા નથી દેવા. ઘણા એમ કહેતા હતા કે પર્સનલ દુશ્મની હું કામ લ્યો? આપણો સમાજ જ છે બધાય, પણ આપણા સમાજમાંથી દલાલ હોય એને દલાલ ના કહેવા, હું જુલ્મી હોય એને જુલ્મી ના કહેવા, શોષણખોર હોય એને શોષણખોર ના કહેવા. હું આનું હાલવા દેવું? અને જેટલું હાલવા દઈશ એટલો સમાજ દયની હાલતમાં જાય છે, અધોગતિની હાલતમાં જાય છે. હવે જો આવું હાલવા દેવું હોય તો આપણે આવા કોઈ સંગઠન બનાવવાની જરૂર નથી. જો એની દયામાંથી ને એની કૃપામાંથી જીવવું હોય તો કે મારી કાકીનું નામ આ ચડાવી દે, મારી દાદીનું નામ ચડાવી દે, મારા ભાઈનું નામ ચડાવી દે, હવે એના સામું ના બોલાય, આ જ પરિસ્થિતિ રાખવી હોય તો આ સંગઠનની કોઈ જરૂર નથી. જો એની દયાની કૃપા ઉપર જીવવું હોય તો. પણ આ સંગઠન એટલા માટે બનાવ્યું કે એને બધાને ખુલ્લા પાડવા, એને બધાને બેક કરાવી દે, બંધ કરાવી દેવા. એક સંગઠન એવું બનાવવાનું છે જે સંગઠન આપણા અધિકારને લઈ આવે, સરકાર સામું ટકરાય ને સરકારના કાનમાં આપણો અવાજ પહોંચાડે કે અમારા અધિકાર જૂટવવાથી અમે કઈ ઘરમાં ઘરી જવાના નથી કે મરી જવાના નથી. તમે તો ખૂબ કોશિશ કરી. આઝાદી પહેલા આપણે જે ગુલામ હતા એનો આપણે કોઈ અનુભવ નથી કર્યો. આપણે કોઈ નથી અનુભવ કર્યો. આઝાદીને 75 વર્ષ થયા, આપણામાં કોઈ 75 વર્ષનું નથી.
મારી ઉંમર અત્યારે 55 છે, રમેશભાઈ 65 છે. બસ આથી 65 થી વધારે કોઈ છે નહીં. એટલે આઝાદીનો પહેલાનો જે અનુભવ હોય ને એ કોઈ આમાંથી કરેલો નથી. પણ આપણા બાપ દાદા પાસે આપણે સાંભળેલું તો છે જ કે વાહે ઝરડા બાંધ્યા હતા, આગળ કુવડી બાંધી હતી, થૂકવાની મનાઈ હતી, આપણા પગલા વિખાવાની જે વ્યવસ્થા હતી, આપણા પગલામાં કોઈ હાલતું નહોતું. આપણે સાંજે નીકળાય નહીં, કારણ કે સૂરજ ઢળતો હોય તો પડછાયો લાંબો થાય. એટલે આપણા પડછાયામાં કોઈ ઉતરવા તૈયાર નહોતા. સૂરજ ઢળતો હોય ત્યારે પડછાયા લાંબા થાય, એ પડછાયામાં કોઈ ઉતરવા તૈયાર નહોતા. સૂરજ ઉગતો હોય ત્યારે પડછાયો લાંબો થાય, અને એ પડછાયામાં કોઈ ઉતરવા નહોતા માંગતા. એટલે આપણાથી આભડછેટનું પ્રચલન ચાલુ કર્યું હતું. હવે આવી અઘોર આભડછેટમાં આપણે જીવ્યા, આપણા બાપ દાદા જીવ્યા. આપણા સમાજનો વિનાશ નથી થઈ ગયો, પણ જીવ્યા તો ભીખુદાનભાઈ કહે છે કે મોતના વાંકે જીવ્યા. બરાબર. પણ એક વસ્તુ ખરી કે બાબા સાહેબ આવ્યા, બાબા સાહેબે આપણને અધિકારો અપાવ્યા, આપણને શિક્ષણ મળ્યું, આપણે ભણ્યા ગણ્યા, તો આપણને ખબર પડી. ઘણા બધા એજ્યુકેટેડ માણસો છે, એને બધી ખબર પડી કે આ સાલી વ્યવસ્થા શું છે. બાબા સાહેબે એસસી એવું નામ આપણને આપ્યું, શેડ્યુલ કાસ્ટ, જેના પાસે અધિકાર નહોતા કોઈ પણ જાતના. તો એ હિન્દુ હું કામ કહેવાય? બાબા સાહેબે આ જોયું, અનુભવ્યું અને જાણ્યું. એ જ ધર્મગ્રંથોમાં જેને આપણને ગુલામ બનાવવાની વ્યવસ્થા ધર્મગ્રંથોમાં આપી, એ જ ધર્મગ્રંથોમાંથી બાબા સાહેબે ઉજાગર કર્યું કે તમે અમને ધર્મ નથી આપતા, તમે અમને દેવી દેવતા કે ભગવાન નથી આપતા, કોઈ ઉદ્ધારક નથી આપતા, તમે તો અમને ગુલામ બનાવવાની વ્યવસ્થા આપો છો. અને એ વ્યવસ્થા એને તોડી અને આપણે બધા થોડાક આઝાદ થયા, ભણ્યા ગણ્યા. આજની તારીખે જે એજ્યુકેટેડ માણસો છે, જે ઇતિહાસ વાંચે, જો ઇતિહાસ કો પડેગા वो इतिहास बनाएगा. હવે જેને ઇતિહાસ વાંચવો જ નથી કે કઈ ચકલીનું નામ છે, ઇતિહાસ એટલે શું, ક્રાંતિ કઈ ચકલીનું નામ છે, જેને ખબર જ નથી, એવા સમાજને અધિકાર કેમ મળે ભાઈ? જો આપણે કોઈ ક્રાંતિના માર્ગે નહીં હાલી, જો આપણે કોઈ વિચારધારાના માર્ગે નહીં હાલી, અને જો આપણે બાબા સાહેબને નહીં માની, અને આ જે મનુવાદી વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા ઉપર કાયમ રહેવું, તો અધિકાર મળવાના નથી. આ સમજી લેજો. આ સંગઠન એટલા માટે બનાવ્યું છે, આ સંગઠનના લોગોમાંથી હજી અમે એક લાઈન કાઢી નાખી, કારણ કે સંગઠનને આપણે લાંબુ હલાવવું, કોઈ જાતની એવી વ્યવસ્થા ઊભી નથી કરવી કે સંગઠન ઘાયગા તૂટી પણ જાય અને સરકારની નજરમાં આપણે ઘાયગા આવી જાય. અને આ સરકારને તો આવા સંગઠન તોડવાની, આવા નેતાઓને પૂરી દેવાની, આવા નેતાઓનું શોષણ કરવાની આવી બધી ટેવ છે. નહીતર અમે આ લોગોમાં એક એવી લાઈન ઉમેરી હતી કે મનુવાદીઓ, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત એટલે મનુવાદીઓ સામે મજબૂત અવાજ. આવી એક લાઈન અમે ઉમેરી હતી જીતુભાઈ. અમે એ લાઈન એટલા માટે કાઢી કે સંગઠનને આગળ વધારવું છે, અને જો સંગઠન આગળ વધી ગયું તો આ સંગઠન સરકાર સામે ઝૂકશે નહીં. તમે જીતુભાઈને તમારા ગામમાં આવ્યા હોય અને ત્યારે જે આંદોલન થયું હોય, એ આંદોલનમાં દલાલોના આંદોલનમાં હાથી ઘોડાનો ફેર છે, એ તમે જોયું હોય છે. અમુક નેતા સેવા કરતા કરતા યાત્રાઓ કાઢે છે, આપણા જ સમાજના છે. દંડવત યાત્રા, હવે આવી યાત્રા હોય યાર? સરકાર સામે ઘૂંટણીએ પડી જવાની યાત્રા, આને તમે યાત્રા કયો? આ કોઈ હક અધિકાર માટેની યાત્રા કહેવાય?
તમે સરકારને અમે ઘૂંટણીએ પડી જાઓ, પાર્ટીને અમે ઘૂંટણીએ પડી જાઓ, એ જ ઓફિસના પાથરવા માંડો અને પટાવાળાની જેમ એ જ ઓફિસના દરવાજે બેઠા રહ્યો, એના પગથિયા ખોદીને ખાઈ જાઓ. આ કોઈ નેતા કહેવાય? આગેવાન કહેવાય આને? એલા તું ગાંડાને નવરાવતો હોય તો ગાંડાને નવરાવી રાખ ભાઈ, સેવા કરે રાખ. આ ક્ષેત્ર એવું છે કે આમાં તાકાતની જરૂર છે, આમાં હિંમતની જરૂર છે, આમાં નિડરતાની જરૂર છે. આ ક્ષેત્રમાં તમારે કામ કરવું હોય અને તમે જો ડરપોક હોય, તમારામાં હિંમત ના હોય, તો આ ક્ષેત્રમાં તમારું કામ નથી. આ ક્ષેત્ર ભગતસિંહ ને જ્યારે ફાંસી આપવામાં આવી 3 કલાક બાકી હતી, 3 કલાક બાકી હતી અને એક અંગ્રેજ અમલદારે ભગતસિંહને પૂછ્યું કે 3 જ કલાક ફાંસીને બાકી છે અને તમે તો હજી હસો છો, તમારા મોઢા ઉપર હાસ્ય છે, કેમ તમને આમ જીવનથી હજી તમે એમ આવું કેમ? ભગતસિંહે કીધું કે મરે તો બધાય, मरता तो हर कोई है, पर मौत किसे कहते हैं मैं वो भारत को बताना चाहता हूं. आने मौत कहेवाय. एनी मां आवे ने तो एनी मां ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10% પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. ને એક આહુણું પાડવા નથી દેતો ભગતસિંહ, કે આહુણા પાડવાની મનાઈ છે. આ તું તો શહીદની માં છે, રોવાય નહીં. તો આ સંગઠન એવું છે. આ સંગઠન અમે બનાવ્યું તાકાત માટે બનાવ્યું છે, કારણ કે કબીર સાહેબને એક સાખી છે કે માને સો બંશ હમારા અને ના માને તો બુરે સંસારા. આ સરકાર હોય કે ગમે સરકાર હોય, માને તો આપણી, ના માને તો કેવાની. જે લોકો આપણા અધિકાર ઉપર તરાપ મારે એને આપણે આપણી સરકાર કહેવાની માનવાની. જે ધર્મ આપણા અધિકાર ઉપર તરફ મારે છે, આ ધર્મને આપણે કેમ માનવું? જે ધર્મ તમને નીચ કહીશ, શૂદ્ર કહીશ. ફેસબુકમાં એક કોટ આવે છે અને બાબા સાહેબે કીધેલું છે કે મંદિરમાં, મોટા મંદિરોની વાત કરું, જાડા મોટા મંદિરમાં તો બધા ઘૂસી જાય છે આપણે, પણ હું મોટા મંદિરોની વાત કરીશ. હવેલી જવાન કે કૂતરાય મંદિરમાં આટા મારી આવે. કૂતરા
મંદિરમાં આટા મારી આવે એને કોઈ ના કહે, અને આપણે માણસ આપણને મનાય છે, વાલ્મીકી સમાજ માટે મનાય છે. બોલે શું ખબર છે? આ ગઢવી, બારોટ, ચારણ, લોક સાહિત્યકાર આ બધા બોલે શું? વાલ્મીકી સમાજ મહાન છે. આવી સેવા તો કોઈ ના કરે. મળ ઉપાડે. ભીખુદાનભાઈ તો એકવાર એમ કહેતા હતા કે આપણે નાના હોઈએ ત્યારે આપણી મળ આપણી માં જ સાફ કરે, પણ જો કોઈ આખા જગતનું મળ સાફ કરતા હોય તો આ સમાજ છે. ધન્યવાદ છે આ સમાજને. એટલે આ સમાજને ખાલી ધન્યવાદની જરૂર નથી, આ સમાજને અધિકારની જરૂર છે. એ નથી આપતા, અધિકાર નથી આપતા. બાકી તમે ફૂલાવ, તમે વાલ્મીકી છે. કેવાના વાલ્મીકી? વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી ખુદ એમ લખે કે હું પ્રચેતાનો દીકરો છું. પ્રચેતા મનુનો પુત્ર છે, ને મનુ બ્રહ્માનો દીકરો છે. તો આ તો બ્રાહ્મણના દીકરા થયા. તો કેવાના આપણે વાલ્મીકી? ષડયંત્ર છે આ એક સાજિશ છે, કાવતરું છે. હવે આપણે ધરાર આપણને વાલ્મીકી, વામન મેશ્રામ સાહેબ એમ કે ના લેના ના દેના ને મગન રહેના. અમે વાલ્મીકી. એલા ભાઈ યાર રેવા દે, તું વાલ્મીકી નથી, તું ભંગી હારો છે. મેશ્રામ સાહેબ એમ કહેતા કે ભંગી નામ એવું હતું કે તમને અપમાન સૂચક લાગતું હતું. તમારા રૂવાળા બેઠા થઈ જતા હતા, તમને કોઈ ભંગીઓ કહેતા ને તમારું અપમાન તમને લાગતું હતું. ભલે હતા જ, આપણે ભંગી છે જ, પણ છતાંય આપણને અપમાનજનક નામ લાગતું હતું. એટલે આપણને ખોટું લાગતું હતું, અને ખોટું લાગતું હતું ને એમાં આપણે હામા થઈ જતા હતા. આપણે એક પ્રકારની ક્રાંતિ કરવાના મૂડમાં હતા, પણ આ વાલ્મીકી શબ્દ આવ્યો અને આપણને એવા અભિમાનમાં આપણને ફૂલાવી દીધા કે આપણે તો વાલ્મીકી, રામનાય ગુરુ. વિચાર કરો. હવે જે રામદેવ આપણા જ સમાજના સમુખને મારી નાખ્યો હોય, એ આપણા જ વાલ્મીકીનો શિષ્ય કેમ બને? આ ખાલી વિચાર કરો તમે, તર્ક કરો યાર. ભગવાન બુદ્ધને કહા થા માનો મત, તર્ક કરો. બાબા સાહેબે કીધું તર્ક કરો. હું સીધે સીધું માની લેવાનું? હું વાત કરું, તમે સીધા સીધા માની લો. તમે તર્ક કરો, તમે વાંચો, મને ખોટો સાબિત કરો. એટલે આ સંગઠન આપણે જે તાકાતથી બનાવ્યું છે, એ તાકાત મજબૂત બને. તમને માન્યામાં નહીં આવે, આ 10 વર્ષથી અમે બનાવ્યું છે ને, આમાં અમે હાવ શરૂઆત કરી હતી ને ત્યાં આખો હોલ ભરાણો હતો. આ આખો હોલ ભર્યો હતો, અને હોલની બારે માણસો હતા. અને એટલા બધા માણસોને લઈ અને હાવ શરૂઆત હતી, એટલા બધા માણસોને લઈ અને અમે આ વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો. તમે ગાંધીનગરના માણસોને પૂછો કે કોંગ્રેસે કે કોઈ પણ પાર્ટીએ કોઈ પણ જાતનું આંદોલન ગાંધીનગરમાં કર્યું હોય તો હું ક્યારેય વિધાનસભાનો ઘેરાવ કર્યો? અહીંયા કેવા આંદોલન થયા? પટેલ આંદોલન થયું, દલિત આંદોલન થયું, બ્રાહ્મણ આંદોલન થયું, ઠાકોર આંદોલન થયું, બધા આંદોલન થયા, પણ કોઈ આંદોલન વિધાનસભાનો ઘેરાવ નતો કર્યો. આપણા વાલ્મીકી સમાજનો, આપણા સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે આ વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો. એ આપણો રેકોર્ડ છે. કોઈના બાપની ટેવો નથી કે આવું કહી શકે. આ ભાઈઓ કરીને દેખાડ્યું, જીતુભાઈ બારિયાએ કરીને દેખાડ્યું. હા, શરૂઆત હતી ને તો અમે સંગઠનનું નામ નહીં, જીતુ બારિયાના નામ ઉપર અમે એક યાત્રા રાખી હતી કે જીતુ બારિયાની સંકલ્પ યાત્રા. હા, શરૂઆત હતી અમારી. અમને ગાંધીનગર તો અમને ક્યાંય કોઈ ઓળખતા નહોતા, અને છતાંય લોકો એટલા ભેગા થઈ ગયા. પણ દલાલોએ લોકોને હેરાન ને પરેશાન કરી દીધા. અને જ્યાં સરકાર આવી, સરકારે આપણા લોકોને તોડવામાં બાકી નથી રાખ્યું. અને આ જે લોકો તૂટ્યા, ઘણા બધા આપણા જે સંગઠનમાંથી ઘણા બધા લોકો તૂટ્યા છે.
એટલે શું કરવા તૂટ્યા કે ઘણા એના ધંધા પાછા ભાજપ હારે જોડાયેલા હતા. અમને તો એમ કે આપણા ભેગા આવીને સુધરી જાય. તો અમને એમ મગજમાં કે આને આવા શબ્દો સંભળાઈશું, આવું ભાષણ સંભળાઈશું અને સમજાવીશું એટલે આ સુધરી જાય. પણ ઓલું કહીશ ને કહેવત કે લખણ પડ્યા લાડુલાઈ મર્યા પછી જાય. આ લખણ આના બદલે નહીં, કોઈ સુધરે નહીં. અમારા ભેગા અહીંના જ અમદાવાદના અને ઘણા બધા ગામના, તમને ઘણા બધાને તો ખબર છે, તમે ઓળખતા છે, બીજા સંગઠન લઈને બેઠા છે. અને શું કરે છે ખબર છે? બીજા સંગઠન બનાવીને બેઠા છે. આપણા સંગઠનમાંથી કપાય નહીં, બીજું સંગઠન બનાવીને બેઠા છે. ને કરે શું ખબર છે? છેતરપિંડી જ કરે છે. તમને ખબર છે ઘણા બધા ગામમાંથી તમારા આગળથી પૈસા લઈ ગયા છે, એ તમને ખબર છે. પછી જ્યાં ક્યાંય આંદોલન કરવા જાય કે રજૂઆત કરવા જાય ત્યાં અમે તો નાનો સમાજ સહી, અમારા પાસે કંઈ છે નહીં, ઓઢવા પહેરવા કે પાથરવા. આને કોઈ સંગઠન કહેવાય? આને ભીખ માંગી કહેવાય. અને આપણે હું ભીખ મંગા પેદા કરવા સમાજમાં? ભીખ તો વર્ષો સુધી માંગી આપણે, હેઠું તો ખાધું. પણ હવે તો જાગો. હવે તો ભગવાને આપણને મહેનત કરવાની શક્તિ આપી, સમજવાની શક્તિ આપી, શિક્ષણ આપ્યું, ઘણું બધું આપ્યું, સંગઠન કરવાની શક્તિ આપીશ. આપણે ધારીએ તો આપણી રાજનીતિક પાર્ટી બનાવી શકી, બધું કરી શકી. જો સમજણ હોય તો બધું કરી શકી. ભેગા થાય એટલે બધું થાય. પણ આવા સંગઠનો, એ સંગઠનો એક પ્રકારના સરકાર પ્રેરિત છે. સરકાર પ્રેરિત શું કરવા છે ખબર છે? કે આપણું સંગઠન છે એ બને ત્યાં સુધી વધુ ફેલાય નહીં. જો આપણું સંગઠન ફેલાય તો આપણે તો સરકાર સામે થવાના છે. પણ આવા સંગઠનો થોડા માણસોને કાપતા જાય. પણ અમે તોય હિંમત નથી હારતા. અમે તોય પણ ડટ્યા કે આખરે ગમે ત્યારે આપણે આ સમાજને ભેગો કરીને જ રહેવું, આ એકતા કરીને જ રહેવું અને આપણા અધિકાર લઈને જ રહેવું. આ નેમ સાથે અમે જ્યાં કંઈ બધું કરવા બેઠા, તમને બધાને બોલાવ્યા છે, તો આપણે અત્યારે સરકારમાં એક આવેદન આપવાનું છે કે ભાઈ અમારા જે ફલાણા પ્રશ્નો છે. એક તો કોન્ટ્રાક્ટ પ્રથા આપણને આખા ગુજરાતમાં નડે છે. રોસ્ટર પ્રથા એ પણ આપણને આખા ગુજરાતમાં નડે છે. અને આ 2% શિક્ષણની જે અનામત હતી આપણી વહી, એ પણ આપણને ખૂબ હેરાન કરે છે. તો આ અધિકાર મેળવવા માટેની લડાઈ છે. સરકારને આપણે આવેદનપત્ર આપશું અને આંદોલન હમણાં તાત્કાલિકમાં કરવાનું નથી, પણ આપણે જ્યારે આપણા પાસે પર્યાપ્ત સંખ્યા, પર્યાપ્ત પ્લાનિંગ અને પર્યાપ્ત સંગઠન જ્યારે પરફેક્ટ બનશે, થોડા સમયની રાહ છે. આંદોલનમાં કદાચ આપણે તારીખ નહીં આપી શકી, પણ આપણે એવી રીતે સંગઠન ઊભું કરવું કે સરકારને એમ લાગવું જોઈએ કે આ સમાજ હવે બેઠો થયો છે, આ સમાજને હવે ખરેખર અધિકાર આપવા પડશે. આ માટે થઈને આપણે કરી છીએ. જીતુભાઈ, રમેશ દાદા, મોહન દાદા, આવી જાઓ મંચ ઉપર. તમે અમારા વડીલ છે. હું જો કે બોલવાના વેમાં ઘણું બધું થોડુંક ચૂકી ગયો છે. આવો સાહેબ તમે. અમે આ બોલતા નથી. એક પ્રકારનું અમે આપણા સમાજની વેદનાને રજૂ કરીએ છીએ. આપણી જે વેદના છે ને, અમે આ એક પ્રકારનું ભાષણ નથી કરતા. ભાષણ કરવા માટે ઘણા બધા ટોપિક છે, પણ અમે તો આપણા સમાજના વેદના રજૂ કરી. જો તમને લાગે કે આ વેદના છે તો આ સંગઠનની સાથે જોડાય. આ જે સંઘર્ષ આપણે કરવો છે એમાં સૌ સાથ આપજો. ધન્યવાદ. જય ભીમ. હેલો, જય ભીમ. જીતુભાઈ બારિયા, પ્રદેશ પ્રમુખ, અને રાહબી હેઠળ એક આ મોટું આયોજન ગુજરાત લેવલે, આપણી વાલ્મીકી સમાજ લેવલે જે ઉત્પન્ન કર્યું છે, ધન્યવાદ પાત્ર છે. અને બીજું, અમારા સાથી મિત્રો સુનિલભાઈ ચૌહાણ એવા વક્તા હતા, કલેક્ટર, મામલતદાર, ડીએસપી, એસપી કે પ્રધાન,
એની ચેમ્બરમાં જવું એના માટે કોમન વસ્તુ. અમે એના સાક્ષી છીએ. અમે હારે રખડ્યા છીએ, એની હારે મુસાફરી કરી છે, એની હારે ફંક્શન કર્યા છે, એની હારે હડતાલો પાડી છે. એની જેવો દિમાગ પાવરવાળો વ્યક્તિ અત્યારે સમાજની અંદર એની ગેરહાજરી છે, દુઃખદભરી વાત છે. અને એની જેવો જાબાર લીડર બહુ મુશ્કેલથી મળશે સમાજને. અચ્છા, ભગવાનને સૂઝવું સાચું. હવે સુનિલભાઈને શ્રદ્ધાંજલિ રૂપે આપણે એને આજે પહેલાં શ્રદ્ધાંજલિ આપશું, પછીનું આપણું ફંક્શન આગળ વધારશું. 2 મિનિટ મૌન પાડશું સુનિલભાઈ વિશે. અને આ ભાઈ સુનિલભાઈના પુત્ર છે પ્રિન્સભાઈ ચૌહાણ. ભાઈ છોટા સુનિલ છે, છોટા સુનિલ, એમાં કોઈ ઘટે નહીં. એ આપણે ગૌરવ પાત્ર છે કે વ્યક્તિ ખોયો છે પણ એની સામે એક વ્યક્તિ, એનો દીકરો, એનોય બાપ છે, એ મને અનુભવ છે. ચાલો 2 મિનિટ આપણે મૌન પાડીશું સુનિલભાઈનું. ઓ સામાજિક પરિવર્તનમાં નાથાભાઈ ઢાકેચાનું નામ તો ઘણી વખત સાંભળ્યું હતું. મારી પાસે મોબાઈલમાં એમનો નંબર પણ હતો અને અમારે ટેલિફોનિક વાતચીત થતી હતી. પછી કપાઈ ગયો, મોબાઈલ બદલાવ્યો, પછી મેં જોયું અત્યારે કે નંબર નથી. એટલે જે સમાજની અંદર નાથાભાઈ ઢાકેચા જેવા ક્રાંતિકારી વડીલ હશે અને જે સમાજની અંદર જીતુ બારૈયા જેવા યુવાનો હશે, એની પ્રગતિ અને ક્રાંતિને કોઈ પણ સમાજ કે કોઈ પણ વર્ગ રોકી નહીં શકે, એની મને તો ખાતરી છે. સામાજિક પરિવર્તનના આંદોલનમાં આજનો આ જે કંઈ કાર્યક્રમ છે, એ કાર્યક્રમના આગળ વધારતા પહેલાં આ દેશના શોષિતો, પીડિતો, વંચિતો ના ઉદ્ધાર માટે આપણે અત્યારે આ ચાલે છે. ફોટો લઈ લે. ખુલ્લા થઈ જાવ તો ફોટો હજી થોડા મારો જોડે જય ભીમ, જય ભીમ. આ દેશના બહુજનો, શોષિત પીડિતોના ઉદ્ધાર માટે સમયે સમયે જન્મેલા સંતો, મહંતો, ગુરુઓને મારા કોટી કોટી વંદન સાથે આજની આ સમસ્ત વાલ્મીકી યુવા સંગઠનનો જે કાર્યક્રમ છે, એમના સંચાલક શ્રી માનની ભાઈ શ્રી નાથાભાઈ ઢાકેચા, ભાઈ શ્રી જીતુભાઈ બોરીચા, અમારે ભાઈ શ્રી અમારા ભત્રીજા ભાઈ મહેશ રાઠોડ અને બીજા જે કંઈ અહીંયા વડીલો બધા જે બેઠા છે, જે મિત્રો બેઠા છે, એ તમામ મિત્રોને હું ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે મારી ઘણા મિત્રો છે, કદાચ ઓળખાણ હોય ન હોય તો મારું નામ PL રાઠોડ, હું નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી. 1984-85થી જ્યારે તે કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારથી બામસેફ સાથે સંકળાયેલો અને 1995થી હું બહુજન સમાજ પાર્ટીને સમર્પિત રહીને મેં કામ કરેલું છે. જુનાગઢ જિલ્લા અને સૌરાષ્ટ્રમાં મારું ખાસ કામ રહ્યું અને સૌરાષ્ટ્રમાં અને એમાંય મેં જુનાગઢ જિલ્લામાં પાર્ટીના બામસેફનું અને બહુજન સમાજ પાર્ટીનું કામ સાથે રિઝલ્ટ પણ કાઢેલા છે. ચાલુ નોકરીએ સરકારે સસ્પેન્ડ પણ કરેલ છે, બદલીઓ પણ ઢગલાબંધ કરી છે.
અને ખાસ કરીને ઉનાકાંડ વખતે સરકારની વિરુદ્ધમાં મેં, કારણ કે હું ત્યાં પ્રોજેક્ટ ઓફિસર હતો ત્યારે મેં સરકારની વિરુદ્ધમાં રિપોર્ટ કર્યો હતો. આકોલાળીના બનાવમાં મેં સરકારની વિરુદ્ધમાં રિપોર્ટ કર્યો હતો. એટલે મારી બદલીઓ તો ઢગલાબંધ થઈ છે, એની કોઈ પરવાર નથી. પણ આજે સમાજના લોકો તરફથી જ્યારે સામાજિક આંદોલનનું આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને નાથાભાઈને મેં જે સાંભળ્યા એનાથી મને ખરેખર કોઈ વખાણ નથી કરતો, પણ જે સામાજિક પરિવર્તનના આંદોલનની જે બહુજન વિચારધારા છે એ વિચારધારાના થીમ ઉપર આજની જે વાત જે થઈ રહી છે એ થીમથી જ અને એ વિચારધારા ઉપર આગળ વધવાથી જ આપણી જે અનુસૂચિત જાતિનો અત્યંત જે આ કચડાયેલો વર્ગ છે આપણો, એનો જો ગુલામીની જંજીરો કાપવી હશે તો બહુજનવાદની થિયરી અને આંબેડકરવાદની થિયરી સિવાય આપણા પાસે કોઈ વિકલ્પ નથી. સાથે સાથે મિત્રો એક વાત, મને ઘણું બધું એમણે કહી દીધું છે, એ વાતને સમર્થનની સાથે સાથે હું તમને વાત કરું છું. એક આપણે ઘણી વખત નાના હતા ત્યારે પણ ઘણા આપણા વડીલો વાત કરતા કે એક સિંહનું જે નાનું જે એનું સિંહનું જે બચ્ચું હતું એ વિખૂટું પડ્યું એની માથી જંગલમાં, અને પછી એને ઘેટાના ટોળામાં ઘેટાની ભેગું એ મોટું થયું. અને મોટું થયા પછી, કારણ કે ઘેટાનું એને ધાવણ દેવા હતા, ઘેટાની સાથે રહેતા હતા અને ઘેટાના સંસ્કારો એનામાં હતા. એટલે એક વખત એ આખું ઘેટાનું ટોળું જે છે એ ચરતું હતું નદી કાંઠે, અને એની સાથે આ સિંહનું બચ્ચું પણ હતું. અને એ ઘેટાના ટોળાની ઉપર આક્રમણ કર્યું મારણ માટે થઈને સિંહે. ત્યારે આ સિંહનું બચ્ચું પણ ત્યાંથી એની સાથે ઘેટાની સાથે ભાગી ગયું. ત્યારે સિંહે એને પકડી, આ વાર્તા છે, સિંહને કઈ બોલતા તો નહોતો, આપણે એક સમજવા માટેની વાર્તા છે, વૈજ્ઞાનિક રીતે આપણે કહીએ તો. સિંહે એ બચ્ચાને પકડીને કીધું કે આ તો બધા ભાગે છે એ બરાબર છે કે આપણો ખોરાક છે, પણ તું શા માટે ભાગે છે? તો કે લે તું પણ કેમ ના આવું, મારા ભાઈઓને તું મારે છે તો મને મારી નાખતો. પેલા ના, તું જુદો છો, તું આનાથી અલગ છો, તું તારી જાતને ઓળખ, તું ખરેખર કોણ છું તને ખબર નથી. તો કે ના, એવું છે જ નહીં. પછી એને પરાણે પકડી, આ વાર્તા તમે સાંભળી છે પણ છતાં મારે ફરીથી કહેવી પડે છે. અને પરાણે પકડી અને ત્યાં નદી કાંઠે લાવે છે અને બે ચિત્રમાં જોઈ છે કે જો તું પ્રતિબિંબમાં, અને એ પ્રતિબિંબમાં જોઈ છે ત્યારે એ સિંહના બચ્ચાને ખબર પડી કે હું તો સિંહ છું. અને પછી એ એની પોતાની ગર્જના કરે છે અને પોતાની તાકાતને પહેચાને છે. એમ આ જે સદીઓથી કચડાયેલો, શોષિત, પીડિત અને અત્યંત રીતે સમાજનો જે પિરામિડ વર્ગથી જે ગોઠવાયેલો જે સમાજ વ્યવસ્થા છે, એ સમાજ વ્યવસ્થાની અંદર સૌથી વધારે નીચે કચડાયેલો જે વર્ગ છે એ કોઈ સદીઓથી કોઈ કચડાયેલો અથવા તો હંમેશા માટે એવો જ હતો નહીં. આ વર્ગ પણ શૂરવીર હતો, તાકાત વાળો હતો, શાસક હતો, પણ ખબર નથી ઇતિહાસની. નાથાભાઈએ વાત કરી કે ઇતિહાસની જ ખબર નથી, અને જેને ઇતિહાસની ખબર નથી હોતી એને ઇતિહાસ સબક શીખવાડે છે. એ સબક આપણે શીખી લીધો. એટલે તમને એટલા માટે હું કહું છું, ભંગી જે શબ્દ છે એક શૂરવીરતાનું પ્રતીક છે. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે બે રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે
કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને ખાડા જેવું લાગશે જ નહીં. સૌથી મોટો પડકાર આપીને ધ્વસ્ત કરનાર કોણ હતા અને ધ્વસ્ત કરનારમાં લોકો એને મદદ કરનાર કોણ હતા? ત્યારે એને જોયું કે અમારી વ્યવસ્થાને ન માનનાર એક ભંગી વર્ગ હતો અને એક વાઘરી હતો. આ 2 વર્ગની સ્થિતિ એને નક્કી જ કરી દીધું કે આ 2 વર્ગની સ્થિતિ તમે એવી કરી નાખો કે રાન ને પાન થાય, એની ઇજ્જત અને આબરૂના મોહતાજ બને, એક ટાઈમની રોટી માટે થઈ અને એ લોકો મોહતાજ થાય એવી સ્થિતિ કરી નાખે. અને એવી રીતની સ્થિતિ આજની તારીખે થઈ છે. ભંગી સમાજ કોઈ સામાન્ય વર્ગ નતો, આજે એક સમૂહ હતો, કોઈ જ્ઞાતિ નથી, એક સમૂહ હતો, તાકાતવાળો સમૂહ હતો, શૂરવીર સમૂહ હતો. અને ખુશક ભંગીનું નામ આમાંથી કેટલાય સાંભળ્યું છે? વેરી ગુડ, સારી વાત છે કે એક વ્યક્તિએ તો ખુશક ભંગીનું નામ સાંભળ્યું છે. ખુશક ભંગી દિલ્હીનો રાજા હતો. બે ખુસરુ અને ખુશક બે શબ્દ અપભ્રંશ પણ થાય છે. ખુસરુ શબ્દ કયો તો પણ બરાબર છે. તો એ પણ દિલ્હીના રાજા હતા. આપણને ખબર નથી એટલે વાત કરી ને કે આપણે ઓલા
ઘેટાની સાથે આપણું સિંહનું બચ્ચું ચાલુ જતું હોય ને એટલે આપણે ઘેટું જ માની લઈએ. અહીંયા જુનાગઢ તમે ઘણા બધા ગયા, સૌરાષ્ટ્રના ઘણા બધા મિત્રો છે. જુનાગઢ દામોદર કુંડમાં ગયા કોઈ? અહીંથી આંગળી દામોદર કુંડમાં, દામોદર કુંડમાં તમે પવિત્ર થવા ગયા હશો. દામોદર કુંડની ઇતિહાસની ખબર છે? કદાચ કોઈને ખબર હોય દામોદર કુંડની તો નરસિંહ મહેતા જ્યારે નાગરવાડામાંથી આમ નીકળતા ને અને એ ભવનાથમાં જતા, એ રસ્તો છે, જેને જોયો એને ખબર હશે, મેં તો જોયો છે, હું નોકરી કરતો ત્યાં, એટલે અને ત્યાં રહું છું અને મારું મકાન છે, અત્યારે અમદાવાદ રહું છું. તો એ નાગરવાડામાંથી નીકળે ને એટલે ત્યાંથી આપણે ગેંડા આગળ રોડ આવે છે અને ગેંડા આગળ રોડમાં આપણે ભંગી સમાજની બહુ મોટી બધી વસ્તી છે. તો ત્યાં આપણે એક ભગત હતા, દામો ભગત. દામો ભગત એટલા બધા તત્વચિંતન અને એટલું બધું તત્વચિંતક અને એની પાસે નોલેજ હતું કે નરસિંહ ભગત ત્યાંથી નીકળે ને એટલે ભેગા દામો ભગત ને કે હાલ દામા આપણે જવું છે. એટલે પછી નરસિંહ ભગત અને દામો ભગત બે એ નીકળ્યા ને પછી એક આમ ભવનાથના, ત્યારે તો બહુ ત્યારે એકદમ એકાંત અને દૂર હતું. એટલે પછી લોકો નરસિંહ ભગત ને પૂછે કે દામાને બે માંથી કોઈક નું તો કે ક્યાં છો, આ ક્યાં ગયો છે, કેમ નથી આવ્યો છે, એટલું બધું મોડું થઈ ગયું, શું છે, આ નરસિંહ ક્યાં ખોવાઈ ગયો? તો કે ઈ ને નરસિંહ, એટલે આ નરસિંહ અને દામો ઈ બે એક ઓલો વીરડો છે ને ત્યાં બેઠા છે. એટલે ઈ વીરડો ત્યારે વીરડો હતો એ, અને એ દરરોજ લાંબા સમય સુધી વીરડો પછી જે હતો એ વીરડો, આપણી ભાષા જે દેશી ભાષા છે એ વીરડો પછી કુંડના નામે પ્રખ્યાત થયો અને એ દામો કુંડ બન્યો. પણ આપણા ઇતિહાસની સાથે બ્રાહ્મણવાદી વ્યવસ્થાએ અને બ્રાહ્મણવાદી ઇતિહાસકારોએ હંમેશા માટે જેમ કર્યું છે એમ આપણા મહાપુરુષોને વિલન તરીકે આપણા મહાપુરુષોને ખતમ કરી અને એના જે પણ એના જે કોઈ લોકો હતા એને મોટા બનાવવા માટે થઈ અને આ જે હકીકત જે ઘટના હતી ત્યાં એમ કીધું કે ભાઈ નરસિંહ ભગત ને તો દામો ભગવાન આવી, દામોદર ભગવાન આવી અને મળ્યા અને વાતને આખી ડાયવર્ટ કરી અને દામોદર કુંડ બનાવી નાખવામાં આવ્યો. આમાં તો કેટલી બધી ઘટનાઓ છે મારા દોસ્તો. અને આમાં મને બહુ ખુશીની વાત છે કે યુવાન મિત્રો બેઠા છે, શિક્ષણ મેળવેલા લોકો બેઠા છે. અને દોસ્તો યાદ રાખી રાખો, સમાજની અંદર દલાલો છે તો સમાજની અંદર લાલ પણ બેઠા છે. માત્ર દલાલ નથી ભાઈ, સમાજની અંદર લાલ પણ બેઠા છે, પણ એ લાલ ને તકની જરૂર છે અને એ લાલ જેથી છે તક ને અને એને એક માધ્યમ મળશે ત્યારે એ લાલ છે ને આ સમાજનું પરિવર્તન લાવશે અને એ માધ્યમ તમે અત્યારે ઊભું કર્યું છે એ ખુશીની વાત છે. સંખ્યા બહુ મહત્વની વસ્તુ નથી હો, યાદ રાખજો દોસ્તો. તમે અત્યારે જે આવ્યા છો એ ક્રાંતિનો આગાજ છે. એટલે સંખ્યા તથાગત ગૌતમ બુદ્ધે જ્યારે એનું પોતાનું જ્યારે એને પેલો જ્યારે એને ઉપદેશ આપ્યો ત્યારે માત્ર 5 લોકો હતા, એને સાંભળનાર માત્ર 5 હતા. અને આજે વિશ્વના 42 દેશોની અંદર તથાગત બુદ્ધનો ધર્મ ફેલાયેલો છે. એટલે અહીંયા 5 નહીં, અહીં તો તમે ઘણા બધા છો, આ કઈ થોડા ઘણા નથી. અને આજે જે કઈ ક્રાંતિની વાતો કરે છે વામસેપના માધ્યમથી જે આપણે વાત કરીએ છીએ તો એ પણ તમને કહી દઉં કે માન્યવર કાંશીરામ સાહેબની સાથે આંદોલનમાં દીના ભાણા બહુ મોટું નામ છે. અને એને તો આજે આ દેશના માન્ય એ બામસેપની વિચારધારા અને બાબા સાહેબ માન્યવર કાંશીરામ સાહેબની વિચારધારાથી આ દેશની રાજનીતિમાં જબરજસ્ત પરિવર્તન આવી ગયું છે. અને એ પરિવર્તન લાવનારમાં જે કોઈ યોગદાન હતું એમાં દીના ભાણાનું હતું અને એમાં એના તમે સંતાનો છે, એના આપણે વંશજો છીએ. યાર આપણે કેમ આપણી જાતને એમ કહીએ કે અમે નબળા વર્ગના છે, અમારી પાસે ખાવાનું નથી, અમારી પાસે આ નથી? અરે 2 હાથ મજબૂત છે અને 2 હાથથી તો આપણે આપણી પોતાની આજીવિકાને ગમે તે રીતે ઊભી કરી શકીએ છીએ. એટલે મહેરબાની કરી અને એવું મગજમાં ન લાવો કે વર્ષોથી સદીઓથી અમારું શોષણ થયું છે એટલે અમારી પાસે કાંઈ નથી. ઘણું બધી છે અને એના માટે થઈને તમે આજના જે આઝાદી પછીના જે શાસક વર્ગો જે છે તમને ખ્યાલ છે ભારત અને પાકિસ્તાનનું જ્યારે ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનથી આપણા લોકો જ્યારે અહીંયા આવતા હતા ત્યારે પાકિસ્તાનના શાસકોએ ત્યાંથી ખાસ કરીને જે ભંગી સમાજ છે આપણો એ ભંગી વર્ગને આવવા માટે રોકી દીધો. શા માટે? ઇતિહાસ કહે છે એટલા માટે કે એ લોકો ઈચ્છતા હતા કે ભંગી જો વર્ગ અહીંથી નીકળી જશે તો અમારી સફાઈનું કામ કોણ કરશે? આ ઇતિહાસ છે આજ. અને આ મારી નજર સામે હું કોડીનારમાં નોકરી કરતો ગીર સોમનાથમાં ત્યારે આમ નજર સામે દાખલો આપણે સફાઈ કામદાર વિકાસ નિગમ છે આપણું નથાભાઈ. હવે એમાં
જે લોન માટેના ફોર્મ જાહેર બહાર પડતા હોય છે, એટલે એ ફોર્મ બહાર પડે ને એટલે હું ગામડે ગામડે જઈને ફોર્મ ભરાવતો. વસ્તીની મને ખબર હતી ક્યાં ક્યાં વસ્તી છે. એમાં એક કોડીદારના મિત્રો પણ આવ્યા છે. પીપળી ગામ છે, કોડીદારનું કોણ આવ્યું છે અહીંયાથી? પીપળી ગામ છે, તમને ખબર હોય તો. અને ત્યાં માત્ર એક જ ઘર છે, એક જ ઘર છે, અને હરિભાઈ ત્યાં સરપંચ છે. મેં ફોર્મ ભરાવડાવ્યું, ફોર્મ ભરાવીને બધી તૈયારી કરાવતો હતો. એટલે મને સહી સિક્કા કરાવવા માટે હું ગયો ને એને, તો મને કે યાર એટલા બધા રૂપિયાનું નહીં, આને છે ને 20 કે 30,000 રૂપિયા સુધીનું ફોર્મ ભરાવો. એટલે ભાઈ કે આને કોઈ એવડી મોટી સગવડ છે, આ બધી છે, 3-4 લાખ રૂપિયા સુધીની સગવડ મળે એમ છે, અને તમે યાર તમારા નેજા હેઠળ આપણે કહેશું કે ભાઈ આપણા સરપંચે તમને આ કામગીરી મોટા કરવા જ પડે, એટલે તમારે નેજા હેઠળ એમ કે આપણે 3-4 લાખ રૂપિયાની લોન અપાવીએ અને કંઈક પગભર થાય, કંઈક. આને મારો વિચાર હતો કે સાઉન્ડ સર્વિસનું આપણે કરી દઈએ, સાઉન્ડ સર્વિસ સારી ચાલે. તો કે નહીં, એને સાઉન્ડ સર્વિસ જો આપશું તો પછી અમારા ગામની સફાઈ કરશે કોણ? આ ચોખ્ખા શબ્દો એને મને કીધા. તો શું આપણે આ લોકોની સફાઈ કરવા માટે જન્મે છે? લાત મારી દો યાર, તમે મુસલમાનનો ગરીબમાં ગરીબ છોકરાને જો, મુસલમાનનો ગમે એવો ગરીબ હશે, રેકડી હલાવતો હશે, ભંગાર વેચી લેશે, ગમે એવો સામાન્ય ધંધો કરશે, પણ એ આ ધંધો નહીં કરે. મને એવું ઘણી વખત જે આ ઓફિસનું કામકાજ હોય બીજું હોય અને સફાઈ કામદારને બોલાવવામાં આવતા હોય તો એમાંય કસીને પૈસા આપતા હોય. હું છોટા હાથે આમ આપું કાલે, કારણ કે મને તો અમારે એક અમારું સોસાયટીનું કામ હતું, અને સોસાયટીના કામમાં મેં આમ ભરપેટ પૈસા આપ્યા. તો એલા લોકોએ કીધું કે કેમ આમ કરો છો તમે, એટલા બધા કેમ? એટલા બધા થોડું. મેં કેટલા આપ્યા હતા? 4,000 રૂપિયામાં શું એને વધારે આપ્યા? તો કે એટલા બધા થયો? આ તો 1,500-2,000 માં પતી જાય. મેં કીધું તમને 5,000 રૂપિયા આપું, તમે હાથ નાખો, ચાલો. એની માનવતા માટે થઈને યાર આમાં હાથ નાખવાના. તમે 5,000 માં નહીં, હું તમને 10,000 હજી તમે કહેતા તો આપું, નાખો તો હાથ. એ અમે ન કરીએ તો પછી ઓલો કરે છે. એને મનુષ્ય ગૌરવ આખું છે એ આમ છીનબીન કરીને તમારા કામ કરે છે, અને તમે યાર પૈસા આપવામાં તમે આમ કરો. એટલે મારો મિત્ર તમને કે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે બને તો બીજો વ્યવસાય પસંદ કરો, જે હોય, બાકી તો જે ઠીક લાગે. પણ ભારતના ઇતિહાસમાં ભારત જ્યારે આઝાદ થયું પછી આજની તારીખે કોઈ પણ રાજ્યમાં સફાઈ કામદારોની રેગ્યુલર એક સાથે ભરતી થઈ એવું તમારા મગજમાં છે કોઈને? એવું કોઈ રાજ્ય છે એ તમને મગજમાં છે? કોઈને ખબર હોય તો કયો, નહીં તો હું કહું છું. ઉત્તર પ્રદેશમાં, કેરળમાં થઈ છે, પણ ઉત્તર પ્રદેશની અંદર એક સાથે 1,20,000 2 લાખ જેવી જગ્યાઓ ગામડામાં, સારું નાનું એવું ગામ હોય ને, અત્યારે મેં વાત કરી ને કે પીપળી ગામ હોય, તો પીપળીનો એક જ ઘર હોય છે સફાઈ કામદારનો, તો ત્યાં એને રેગ્યુલર ફૂલ પગારે ભરતી કરેલી છે બેન માયાવતીના શાસનમાં. કારણ કે એને ખબર હતી, શાસનને એને ખબર હતી કે મારો વર્ગ છે, એ શાસનમાંથી એને બેન માયાવતીને ખબર હતી કે મારા સમાજનું ક્યાં શોષણ થાય છે. એટલે બેન માયાવતીના સમયમાં 2 લાખ સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી હતી. અહીંયા આપણે કોન્ટ્રાક્ટ બેઝમાં માથાકૂટ થાય છે, અહીંયા આઉટસોર્સિંગમાં આપણને આંદોલનો કરવા પડે છે. એટલે જેમ નાથાભાઈએ વાત કરી એમ આપણો રાજકીય વિકલ્પ પણ આપણે તૈયાર કરવો પડશે, અને રાજકીય વિકલ્પ તૈયાર કરવા માટે થઈ અને હું તમને કહું છું કે તમારી પોતાની પાર્ટીઓ નહીં હોય ત્યાં સુધી આપણો કોઈનો કોઈ વિકાસ થવાનો નથી. એવું નથી કે મને પણ તક નથી મળી. અહીંયા કોડીનારના મિત્રો બેઠા છે, એટલે હું તમને કહું કે 2016માં ઉનાકાંડ થયું, એ પછી મને 2017ની જે ચૂંટણી માટે ઉનાકાંડ થયું છે, 11/6 ઉનાકાંડ થયું, અને દિનુભાઈ સોલંકીએ મને રાત્રે 21 તારીખે રાત્રે 10 વાગે મને એમના કાર્યાલયે બોલાવ્યો હતો. ત્યારે રાત્રે અમે 10 વાગે હું અને દિનુભાઈ સોલંકી બે એકલા હતા, અને મને કીધું હતું કે રાજીનામું આપી અને તું 2017ની ચૂંટણીની તૈયારી કર. અને મિત્રોને ખબર છે કે મને સમાજ કલ્યાણમાં હું નોકરી કરતો, એટલે મારી એટલી મારું વતન હતું, એ વિસ્તારમાં મારું નામ, એ મારા વિસ્તારનો મારો કોન્સ્ટિટ્યુશન હતો, મારું ગામ એમાં હતું, મારું કુટુંબ હતું, અને નામ હતું દિનુભોગા સોલંકીની દબંગગીરી,
ભાજપની પૈસો આ બધું ભેગું કરો તો હું 100% ધારાસભ્ય તરીકે ચૂંટાઈ જાઉં એવું મને 100% વિશ્વાસ હતો. પણ મને ખબર છે કે આ લોકો એક વખત ચૂંટીને પૈસા ને બીજી વખતે લાત મારીને કાઢી મૂકશે. અને 1984-85 થી જયારે હું બાબા સાહેબ આંબેડકરની અને બહુજન મૂવમેન્ટની વાત કરતો હોઉં, સમાજના આત્મસન્માનની વાત કરતો હોઉં, અને જો હું પણ જાઉં પછી બીજા દલાલોની જેમ વેચાઈ જાઉં નાથાભાઈ ભાઈ, તો પછી તમે અત્યારે જે મને જીતું એ મને ભાઈ નાનો છે ને કે તુકારે બોલાય તો માફ કરજો, જીતું એ મને કીધું કે સાહેબ આવજો, અને એના એક પડકારે છે ને હું આવી ગયો. બાકી હું છે ને બહુ કોઈ જાતિ આધારિત કાર્યક્રમોમાં હું જતો નથી, પણ હું માનું છું કે મારો આ સમાજ, મારું આ અંગ, આ સમાજ એ આખા શરીરનું અંગ છે, એના અલગ અલગ જે અવયવો છે એમાંથી આ અવયવને વધારે જરૂર છે એની ઉપર માવજત કરવાની. અને એટલા માટે તમે માન સન્માન કાંઈ નહીં જરૂર નથી, પણ મને ખાલી એમ કીધું કે આવજો, તો મારું દિલ આમ થઈ ગયું કે ના ના મારે જવું જ પડશે. અને એટલે સમય કાઢીને પણ હું તમારી વચ્ચે આવ્યો. તમે મને અહીંયા જે બોલવા માટેની તક આપી, અને જે કંઈ અહીંયા હું જોઈ રહ્યો છું 100% મને વિશ્વાસ છે નાથાભાઈ જેવું નેતૃત્વ અને જીતુ જેવું યુવાન નેતૃત્વ આ એક અનુભવી નેતૃત્વ છે, અને આ જીતુ છે એ ઉગતું નેતૃત્વ છે. એ નેતૃત્વની ઉપર તમે વિશ્વાસ રાખજો. આજની જે વાતચીત થઈ રહી છે, એની હું તમને 100% ખાતરી આપું છું કે આવનાર સમય એ વાલ્મીકી સમાજ તો હું નથી બોલો, કારણ કે એ આપણો બધાનો અનુસૂચિત જાતિ સમાજનો એક મજબૂત સમય હશે. અને જો તમે રાજકીય વિકલ્પ જો શોધતા હોય તો હું તમને બધાને આવકારું છું. બહુજન સમાજ પાર્ટીમાં આવો, બહુજન સમાજ પાર્ટીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે કહેશો એ જગ્યાએ અને જે રીતે કહેશો એ રીતે તમને માન સન્માન આપી, આપણે બધા આપણું પોતાની છે અને એ રીતે માન સન્માન આપી અને અમે આપણે સાથે મળીને કામ કરશું. મને અહીંયા બોલવાની જે તક આપી એ બદલ આપનો આયોજકોનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે, પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે, અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે, અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે એ ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને, પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં, અને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ. એટલે સૌથી પહેલા તો એમની પાસેથી જ સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપણે આ 4 રસ્તા થયા, અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ ગામનો ચોક છે અને પલ્લીજીને મોટા ભાગે અહીંયા ઊભા રાખે છે, અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે અહીંયાથી 20 ફૂટ અંતર છે અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ અને તોડી નાખીશું, અને આપણે તોડી નાખ્યો માની લો, અને પછી આ તાવડી મૂકી દીધી. તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પાડેલા, રેડીમેડ છે એટલા માટે, પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં, જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની, અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું, એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે, અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે. હું સમજી છું, એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે, માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ અહીંયા આવીને ઊભો રહેશે. હા, એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે, જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય, ગુલાલ ઉડે, એ બધું આની પર પડે નહીં. પલ્લી નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ લેવાનું અને પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોના, એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણેનું ઘી જતું રહેશે. અને એ જે જતું રહે પછી આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા બીજે શિફ્ટ કરી શકાય, જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય, અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકો, એટલે જેમ કે પલ્લી પૂરી થાય, આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? તો ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે.
હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એક જ એવું, દિવસ બાકી આ પાછું સમતલ રોડ બની સમજો કે જશે. આને આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે, આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં, ગણપતિ મહોત્સવ પણ થાય છે. હતા ત્યારે એમણે, અને એ નદી ગંદી પણ ન થાય અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો, તો તમને પણ આશીર્વાદ મળશે અને તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી. અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ જ પૈસે. ઘણું બધું, કે સ્કૂલો બની શકે, હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા, ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા હોય, તો એ લોકો પણ જઈ શકે. બીજું, આમાં તો પરંપરાને કોઈ ડાઘ નથી લાગતો, સ્પર્શ નથી થતો, પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો. એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ. તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે, તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો કે ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે. વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ રાધેશ્યામભાઈ અમારી સાથે જોડાવા.